સર, આજે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાતર નથી મળતું, તો શું વિરોધ છે આજે? સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી અને હાલ ડાંગરની સિઝન છે, શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા, ડીએપી, પોટાશની જરૂરિયાત છે, પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે. હાલમાં 130 રૂપિયા ડીએપીમાં વધારી દીધા છે બે દિવસમાં એનપીકે માંથી. એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે. એક બાજુ ખાતર મળતું નથી, એક બાજુ પોષણક્ષમ ભાવો મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી. એટલા માટે આ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે. નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પ્રમાણમાં યુરિયા મળે, ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે, એટલા માટેનો આ કાર્યક્રમ છે. બમણી આવકની વાત હતી તો વજન વધવાનું, બમણું વધવાનું. ખેડૂતોને બમણી આવક નથી થઈ, પણ એનો ખર્ચો બમણો થયો છે. સરકાર જ્યારથી આવી છે ત્યારથી બિયારણ હોય, ખાતર હોય, પાણી હોય, લાઇટ હોય, ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે, એની આવક બમણી થઈ નથી. ખાતરને તમે જે શ્રદ્ધાંજલિ આપવાનો ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપો છો, એ કાર્યક્રમ અંતર્ગત તમે શું કહેશો? સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મૃત અવસ્થામાં ખેડૂતો પણ આવી જશે. એટલે સરકાર નહીં જાગે તો આ ખાતરની એટલા માટે શ્રદ્ધાંજલિ કે ખાતર મળતું નથી, બજારમાં મળતું નથી, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં મળે છે. આખી ટ્રક ને ટ્રક, કેરેટ, આખી ગાડીઓ ઠલવાય છે, પરંતુ ખેડૂત હાલ પણ એક બેગ અને 2 બેગ માટે લાઈનમાં ઊભો છે. એટલે ખેડૂતોને ઢંઢોળવા અને સરકારને ઢંઢોળવા માટેનો પ્રયાસ છે.